ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। चौथो अध्याय 39मो श्लोक करवानो छे। चालू छे आपणो। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। गई वखते આપણે પ્રમાણની વાત કરી હતી કે શા માટે ગુરુની આવશ્યકતા છે, ગુરુ વિના શા માટે જ્ઞાન નથી। એ મેં તમને ગઈકાલે વાત કરી કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે, વ્યક્તિની બુદ્ધિ કે વ્યક્તિને પ્રત્યક્ષ રીતે જે અનુભવ થાય તો એ પંચ પ્રમાણ જે છે પ્રત્યક્ષ અનુમાન વગેરે કે વ્યક્તિને પોતાને અનુભવ થાય કે વ્યક્તિ કોઈ પણ હ્યુમન બીંગ પોતાની રીતે કાંઈ બી ડિરાઈવ કરે, 100-200 વર્ષ પહેલા થયેલા કોઈ મહાપુરુષો પોતાની રીતે ડિરાઈવ કરે તો કોઈ વ્યક્તિ વિશેષ કદી ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રમાણ નથી। એટલે શા માટે 100-200 વર્ષો પહેલા થયેલા જે તે પંથના પ્રવર્તક લોકો જે છે એ લોકોએ લખેલા શાસ્ત્ર, એ લોકોએ લખેલી ચોપડીઓ શા માટે પ્રમાણ નથી? તો કે ઈશ્વરની પ્રાપ્તિ માટે ઈશ્વરે પોતે જે વેદાંત શાસ્ત્રમાં, ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં પોતે જે કહેલું છે એ પ્રમાણ છે, નહીં કે કોઈ મનુષ્યની બુદ્ધિ પ્રમાણ છે। કારણ કે મનુષ્યની બુદ્ધિ જે છે એ કદી સ્વની પ્રાપ્તિ સ્વથી નહીં કરી શકે। જે મેં તમને ગઈ વખતે છેલ્લો એ પોઈન્ટ વાત કરી હતી કે સમગ્ર જગતને જાણવા માટે આપણી બુદ્ધિ જે છે એ કેન્દ્ર સ્થાને છે, પ્રમાતા કેન્દ્ર સ્થાને છે, નોવર। કે મને વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન જોઈએ છે
તો હું તો કે વડલાના વૃક્ષ ઉપર પીએચડી કરું છું, તો એમાં હું કેન્દ્ર સ્થાને છું. જ્યારે હું સિવાયની વિદ્યા છે, તો જે નોવર છે, જે જ્ઞાતા છે, જેને શાસ્ત્રની ભાષામાં પ્રમાતા કે એની આવી સેન્ટ્રલ પોઝિશન હોય, એ બધું જાણે છે. મને કોમ્પ્યુટર સાયન્સ ખબર છે, મને બોટનીનું જ્ઞાન હું પ્રાપ્ત કરું છું, મને તો કે હું આઈટી ફિલ્ડમાં હું હોશિયાર છું, વગેરે વગેરે. તો જ્યારે આત્મવિદ્યા માટે, બ્રહ્મ જ્ઞાન માટે ગુરુ એ જે જાણનારો છે એને ગુરુ તો કે નોક્સ ઓફ કરશે. એ પ્રમાતાને, એ અજ્ઞાની છે એને તો કે એનું મિથ્યાત્વ એને સમજાવશે. એ અહંકાર જે છે એ ખરેખર નથી, જે હું કહે છે એવી કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ એન્ટિટી છે નહીં. So in other words, કે ગુરુ knocks off that પ્રમાતા, that knower, જે આખું જગતમાં એ જાણ્યા કરે છે અનાત્માને. હું સિવાયનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, જે અપર વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ જ્ઞાતા, એ પ્રમાતાના સ્વરૂપને ગુરુ, એને અજ્ઞાન છે, એને સ્વરૂપ વિષયનું અજ્ઞાન છે. તો એ અજ્ઞાનીને તો કે એ બ્રહ્માકાર વૃત્તિ દ્વારા એ અજ્ઞાનને તો કે નોક્સ ઓફ કરશે, એ દૂર કરશે ગુરુ. તો વ્યક્તિ જાતે પોતાની જાતનું કઈ જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે, કારણ કે એવરી ટાઈમ હુંથી અન્યત જ્ઞાનમાં એ જ્ઞાતા બેઠો છે. હવે જ્ઞાતાનું સ્વરૂપ કોણ બતાવશે? એટલે શાસ્ત્ર પ્રમાણ છે. કયું શાસ્ત્ર? તો કે જે ગુરુ શાસ્ત્રને પ્રમાણ રૂપે જોવે છે અને પ્રમાણની જેમ હેન્ડલ કરે, કે આ શાસ્ત્ર જ પ્રમાણ છે એવી રીતે હેન્ડલ કરે. શિષ્ય પણ પ્રમાણની જેમ જુએ કે શાસ્ત્ર ઈશ્વરના જ્ઞાન માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. જેમ મારે રૂપનું કોઈ પણ વસ્તુ જે છે એનું દર્શન કરવું છે તો આંખ પ્રમાણ છે, એવું જ તો કે શાસ્ત્ર પ્રમાણ છે. એટલે શાસ્ત્ર રૂપ પ્રમાણ ગુરુના હાથમાં છે. ગુરુ એ શાસ્ત્રના શબ્દોને યોગ્ય રીતે હેન્ડલ કરે છે, પ્રમાણ રૂપે જોઈને હેન્ડલ કરે છે. માટે શિષ્ય જે છે એની સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ શ્રદ્ધા ગુરુ માટે એટલે હોવી જરૂરી છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણ ગુરુના હાથમાં છે અને ગુરુ એ જ્ઞાતાનું સ્વરૂપ બતાવશે. જે જાણવા નીકળો છે એનું સ્વરૂપ બતાવશે. તો જાણવા નીકળેલી વ્યક્તિ પોતે પોતાને પોતાની જાતે જાણી ન શકે. એટલે પ્રમાતાનું મિથ્યાત્વ, ઓર યુ કેન સે જે પ્રમાતા જે છે એ હવે એનલાઇટન પ્રમાતા છે, ઓર એ બાધિત અહંકાર છે, બાધિત પ્રમાતા છે. એ અહંકાર છે, મિથ્યા છે. ઓર તમે એમ કહો એ હવે પેલા અજ્ઞાની જ્ઞાતા હતો, હવે જ્ઞાની જ્ઞાતા થયો. એ વસ્તુ જે છે એ આખો પ્રમાણ વ્યાપાર, શાસ્ત્રના શબ્દોરૂપી પ્રમાણ વ્યાપાર ગુરુ કરશે. એટલે મેં ગઈ વખતે તમને વાત કરી કે જ્ઞાનની વાત છે તો વ્યક્તિનું કઈ ઉપજતું નથી. એટલે બે શબ્દો શાસ્ત્રમાં છે, એક વસ્તુ તંત્ર કહેવાય, એક પુરુષ તંત્ર કહેવાય. પુરુષ એટલે શાસ્ત્રમાં મેં તમને વાત કરી છે, પુરુષ એટલે પર્સન માટે પુરુષ શબ્દ હોય છે, પર્સન. એટલે આ બે શબ્દો છે એ જ્યારે બી પ્રમાણની વાત આવે, એવી ટેકનિકલ ચર્ચા, તો બે શબ્દો તમારે યાદ રાખવાના છે, ધેટ વસ્તુ તંત્ર, પુરુષ તંત્ર. તંત્ર એટલે એને આધીન. એટલે જ્યારે કર્મ કરવાની વાત હોય તો પુરુષ તંત્ર છે, એ વ્યક્તિને આધીન છે કર્મ કરવાનું. કર્મ કરું પણ ખરું, ઠેલી આપી કર્યું કે હવે કાલે કરશું, પ્રોક્રેસ્ટિનેશન, અથવા નથી કરવું. તો કર્મની વાત છે તો વ્યક્તિના હાથમાં પૂરેપૂરી ફ્રીડમ છે, દેટ ઇઝ કોલ્ડ પુરુષ તંત્ર.
કર્મમાં મને પૂરેપૂરી સત્તા છે, કરું ન કરું જુદી રીતે કરું. ધેટ ઇઝ કોલ્ડ પુરુષતંત્ર. પુરુષ એટલે પર્સન, વ્યક્તિના હાથમાં. બીજો શબ્દ છે વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે શું? તો કે જ્યારે કઈ પણ જાણવાની વાત આવે, કોઈ પણ જ્ઞાનની વાત આવે, તમે એમ કહો કે અત્યારે કયો અવાજ આવે છે, માતાજી બોલે છે એ અવાજ આવે છે, કે પછી કોઈ પિક્ચરનું ગીત છે એનો અવાજ આવે છે, પછી અત્યારે કેવી સુગંધ આવે છે, અત્યારે મને શું દેખાય છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કોઈ પણ ઇન્દ્રિયનું જ્ઞાન હોય તો એ પુરુષતંત્ર નથી. એ વ્યક્તિ નક્કી ના કરે કે ના અત્યારે તો એટલું સરસ લેટેસ્ટ મૂવી છે ને એની એ મને અત્યારે સંભળાય છે, માતાજીનો અવાજ છે જ નહીં અત્યારે, ઓ ફાઇન મૂવીનું ગીત સંભળાય છે. તો એ કોઈ મારી ચોઈસનો વિષય નથી. મારા કાન ખુલ્લા છે અને આપણે શબ્દ સાંભળવાની રેન્જમાં છીએ, તો શબ્દ જે કઈ હશે મારા કાનમાં આવશે ને મારે સાંભળવાનું છે. આપણે કોઈ જગ્યાથી પસાર થતા હોય ને ત્યાં કંઈક એવું ડેડ એનિમલ પડેલું હોય તો તમને ઈચ્છા હોય કે ન હોય, આપણું નાક જે છે એ જે પણ વાસ હશે એ તો કે પિકઅપ કરશે. એટલે મારી ઘ્રાણેન્દ્રિય અને નાકને કોઈ ચોઈસ નથી. એ જે અવેલેબલ હશે એ મને એ લેશે અને મારું બ્રેઇન જે છે એ પ્રકારના મને મેસેજ આપશે કે આવી સ્મેલ છે, આ દુર્ગંધ છે, આ સુગંધ છે. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારના જ્ઞાનની વાત હોય, ચાહે દુન્યવી વસ્તુઓનું જ્ઞાન હોય, ચાહે આત્મવિદ્યાની વાત હોય, પરવિદ્યાની વાત હોય, અપર વિદ્યાની વાત હોય, જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર છે. યથા વસ્તુ તથા જ્ઞાનમ. જેવી વસ્તુ હશે, જે પ્રકારનું ત્યાં આગળ ડેટા અવેલેબલ છે એવું જ જ્ઞાન થશે. યથા વસ્તુ તથા જ્ઞાનમ. જે હશે એ જ જ્ઞાન થશે. એમાં મારું વિલ, મારી વિશ, મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ને કોઈ સ્થાન નથી. આમની બદલે આવી એકદમ જ બધી વેરાવળ પાસે ફીસની બધી દુર્ગંધ આવે છે, એની બદલે સરસ મજાની પહેલા વરસાદની ભીની માટીની સુગંધ આવવી જોઈએ. એવી કોઈ ચોઈસ નથી. એ ત્યાં એવી ફિશની વેરાવળમાં એવી દુર્ગંધ આવે તો આવે જ, અને મારું નાક જે એ જ પિકઅપ કરશે અને મને બ્રેઇન એવા પ્રકારના મેસેજ આપશે. એટલે યથા વસ્તુ તથા જ્ઞાન. એટલે શાસ્ત્ર જે છે એ આત્મજ્ઞાન માટે, ઈશ્વર પ્રાપ્તિ માટે માત્ર ને માત્ર શાસ્ત્રના શબ્દો પ્રમાણ છે, જ્ઞાન આપવાનું સાધન છે. આંખ જેમ મને શું છે, રૂપ શું છે, કઈ વસ્તુ છે એ જ્ઞાન આપવાનું સાધન આંખ છે, એમ ઈશ્વરનું સ્વરૂપ શું છે, ઈશ્વર પ્રાપ્તિ માટેનું સાક્ષાત સાધન માત્ર ને માત્ર શાસ્ત્ર છે. કોઈ 100-200 વર્ષ પહેલા કોઈ મહાત્માએ લખેલા કોઈ ગ્રંથો છે એ સાધન નથી. માત્ર વેદ શાસ્ત્ર એ સાક્ષાત પ્રમાણ છે. 4 વેદ છે, એનાથી આગળ કાંઈ જ નથી. એ જ તો કે પ્રમાણ છે. બધા ઉપનિષદ જે છે તમને ખબર છે વેદને અંતર્ગત છે, ને ભગવદ ગીતા તો કે એ બધા જ ઉપનિષદનો નિચોડ એ ભગવદ ગીતા છે. 4 વેદ છે એ શબ્દ પ્રમાણ છે, 6ઠું પ્રમાણ છે એ સાક્ષાત પ્રમાણ છે. કોને જાણવા? તો કે હું ને જાણવા, ઈશ્વરને જાણવા માટે, ઈશ્વર પ્રાપ્તિ માટે એ જ પ્રમાણ છે. એટલે જ્યારે શ્રદ્ધા એટલે શું? તો કે શાસ્ત્ર જે પ્રમાણ છે એમાં મને પરમ શ્રદ્ધા હોય. એટલે જ્યારે મને શાસ્ત્ર ભણવા છતાં ઈશ્વરની પ્રાપ્તિ ન થાય, આત્મજ્ઞાન ન થાય,
મારી દુઃખમાંથી, અપૂર્ણતામાંથી મુક્તિ ન થાય એવું મને લાગતું હોય, સપોઝ, તો શ્રદ્ધા શું છે? તો કે હું શાસ્ત્રની ઉપર કોઈ પણ પ્રકારની શંકા ન કરું, એને ક્વેશ્ચન ન કરું, પરંતુ હું મારી સમજ ઉપર પ્રશ્નો કરું. મારી સમજમાં કંઈક ખૂટે છે, આઈધર મારી સમજમાં ખૂટે છે ઓર મારા અધિકારીત્વમાં કંઈક ખૂટે છે. એટલે પરમ શ્રદ્ધા કોને કહેવાય? તો કે આપણે આપણા પરમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ્યારે જ્યારે અટકીએ ત્યારે આપણે આપણી જાત ઉપર જ હંમેશા ડાઉટ કરીએ, આપણી જે ક્ષતિઓ છે સુધારવાનો પ્રયત્ન કરીએ. ક્ષતિ ઇન ધ સેન્સ તો કે અધિકારીત્વની કમી છે, એ બુદ્ધિની તેજસ્વીતા નથી, એ શાસ્ત્ર ભણવા માટે જોઈએ એવો ઉત્સાહ અને કમિટમેન્ટ નથી, એ બધા ઉપર શંકા કરીએ. નહીં કે આપણે એમ કહીએ કે શાસ્ત્ર પ્રમાણ નથી લાગતું, આટલું ભણવા છતાં કંઈ નથી થતું. બરાબર છે, આટલું ભણવા છતાં કંઈ નથી થતું એનો અર્થ એમ કે આપણે હજી ઘણી બધી અધિકારીત્વ માટે મહેનત કરવી પડે, ઘણી ભક્તિ કરવી પડે, ઘણી ગુરુ સેવા શુશ્રૂષા કરવાની જરૂર છે. એટલે શા માટે શ્રદ્ધાની આવશ્યકતા છે? તો તમને સમજાતું હશે કે અધિકારીત્વની ઉણપ હોવાથી એવું બની શકે કે આપણે શાસ્ત્રના પ્રામાણ્ય ઉપર શંકા કરીએ અને એવા કોઈ શોર્ટકટમાં જતા રહીએ કે મેડિટેટ એન્ડ રિયલાઇઝ. બસ તમે એક લેવલની પરીક્ષા પાસ કરી દો, ત્યાં 3 લેવલનું તમને ભણાવવામાં આવશે, ફલાણી ક્રિયા કરો, ટીકડી ક્રિયા કરો એટલે તમને તો કે આત્મ સાક્ષાત્કાર થઈ જશે. એવું કેટલાય દિંડક ચાલે છે, કેટલી વસ્તુ દુનિયામાં સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટમાં અવેલેબલ છે. એટલે આપણને અધિકારીત્વ નથી, આપણામાં કમી છે, તો આપણે એ કમીને સુધારી અને અધિકારીત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાને બદલે શોર્ટકટ લઈને કોઈક એવી વસ્તુઓમાં ફસાઈ જઈએ. શા માટે? તો કે આપણને શાસ્ત્રોના શબ્દોમાં, ગુરુમાં પરમ શ્રદ્ધા નથી. એટલે શ્રદ્ધારૂપી મૂડી એટલી બધી અનમોલ છે કે એની તોલે બીજી એકઈ દુનિયાની સંપત્તિ નથી. એટલી બધી મહાન આધ્યાત્મિક સંપત્તિ છે. આટલું બધું હું તમને ભારપૂર્વક એટલે કહું છું કે મેં પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે 3.5 વર્ષ સાંદીપનીમાં ભણેલા વિદ્યાર્થીઓ જોયા છે, જે પૂજ્ય સ્વામીજીની પહેલી અને બીજી બેચ હોય સાંદીપનીમાંથી, એમાંથી બહાર પડેલા પ્રખર વિદ્વાન જેવા સંન્યાસીઓને મેં જોયા છે કે જે લોકો 5, 10, 15 વર્ષ સુધી ભગવદ્ ગીતાનું ઉપનિષદ ભણાવે, પછી આવી ક્રિયાઓમાં એ લોકો જતા રહ્યા હોય. એટલે વેદાંત શાસ્ત્રમાં જે પ્રતિપાદિત વસ્તુ છે એનાથી તદ્દન 180 ડિગ્રી વિરુદ્ધ વસ્તુઓ એ લોકો ભણાવવામાં લાગી ગયા હોય. એવા 25-50 વર્ષ પહેલા કોઈ થયેલા એવા કોઈ ગ્લિટરિંગ બાવાઓની પાસે એ લોકો ફસાઈ ગયા હોય. એવા આજે બી એવા લોકોને હું જાણું છું કે જે પૂજ્ય સ્વામીજીની પહેલી, બીજી, ત્રીજી બેચ સૌથી પહેલા એવા જૂનામાં જૂના બધા સિનિયરમાં સિનિયર સંન્યાસી કે જે અત્યારે એવા જે સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટના દિંડકમાં જેની પાસે હજારો લાખોની સંખ્યામાં ક્રિયાઓ કરવા જે બધા આવતા હોય ભક્તો, તો એવા બધા બાબાઓના એ આસિસ્ટન્ટ તરીકે ત્યાં સેવા આપતા હોય. Just imagine કે જે વ્યક્તિ 3.5 વર્ષ સુધી પૂજ્ય સ્વામીજી જેવી મહાન વ્યક્તિના ચરણોમાં બેસીને શ્રવણ કરેલું હોય, પોતે ભગવદ્ ગીતા 10-15 વર્ષ ભણાવ્યું હોય, શાસ્ત્રના પ્રામાણ્યમાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા ન હોય તો જ વ્યક્તિ શાસ્ત્રનો ઘા કરી શકે. એટલે જ્યારે આપણને એવું લાગે કે આપણને હજી ભવરોગમાંથી મુક્તિ મળે એવું નથી લાગતું, સપોઝ કે શાસ્ત્ર વર્ક નથી કરતા એવું તમને લાગે કે મારા માટે કેમ વર્ક નથી કરતા, તો શાસ્ત્ર ઉપર અગર આપણે શંકા કરીએ તો યુ આર વર્કિંગ અગેન્સ્ટ યોર સેલ્ફ.
ટોટલી આપણે આપણું ડિસ્ટ્રક્શન કરી રહ્યા છીએ. કોઈ ન બચાવી શકે, કોઈ ન બચાવી શકે. એટલે શ્રદ્ધા જે છે, શાસ્ત્ર ઉપર પરમ શ્રદ્ધા જરૂરી છે. કે શ્રુતિ માતા જે છે એ સહસ્ત્ર હિતૈષિણી માં છે. આપણું હજારો ગણું હિત કરવા વાળી માં છે શ્રુતિ, વેદશાસ્ત્ર. એ કદી પોતાના બાળકને મિસગાઈડ કરે, ખોટું ખોટું એને શીખવે એવું નથી બનવાનું. એટલે આપણે જન્મો જન્માંતર પછી જ્યારે સીધે સીધા આપણે વેદ સાથે જોડાયેલા હોય, આપણે વેદાંત ભણવાનો આપણને મહાન અવસર મળેલો હોય, તો જ્યારે ન સમજાય તો પોતા ઉપર શંકા કરજો. અને પોતાની એબિલિટી ઓછી છે, ઇન્ટેલેક્ટ તો કે ઓછી પડે છે, બુદ્ધિની તેજસ્વીતા નથી, અંતઃકરણની શુદ્ધિ નથી, એ બધા ઉપર કામ કરવાનું છે. ગુરુના શબ્દો અને શાસ્ત્રના શબ્દો ઉપર શંકા કરીને આપણે મહાન ડિસ્ટ્રક્શન કરી રહ્યા છીએ એવું બનશે. એટલે અત્યારે જે લોકો છે તેને જોઈને એટલી અમને લોકોને દયા આવે. એવા એક તો એવા સંન્યાસી છે કે જે લગભગ બીજી બેચના છે, તો એ બધી હોટલ હોય ને, ઇવન બરોડામાં બી ઘણી વાર આવે છે, હોટલના બોલરૂમમાં એ ડાન્સ કરાવે અને એવું બધું કરાવે, કેટલું એવું જુદું જુદું તિક્કડમ કરાવતા હોય છે. વેરી પોપ્યુલર એ સંન્યાસી, સાઉથના છે. તો એને કોઈએ પૂછ્યું હશે, મારા જેવા કોઈએ, કે તમે આટલું વેદાંત ભણીને શું કરો છો, નચાવો છો, નાચો છો ને? તો એને જાહેરમાં એવું ડિસોન કર્યું કે ના, હું નથી, એનો શિષ્ય નથી, એવું તમે માની લેશો. પૂજ્ય સ્વામીજીને કોઈ ડિસોન કરે કે નથી હું એનો શિષ્ય, એને શું ફરક પડવાનો? એ તો સાક્ષાત બ્રહ્મરૂપ હતા અને છે, એને શું ફરક પડવાનો? પણ મેં આવા અતિશય નજીકથી એવા માણસોને જોયા છે, અતિશય નજીકથી જોયા છે, કે જે લોકો ત્યાં અંતેવાસી તરીકે રહીને ભણેલા હોય છતાં પણ તો કે શાસ્ત્રને ફેંકી દે. એટલે શાસ્ત્ર ઉપર પરમ શ્રદ્ધા હોવી એનાથી મહાન મૂડી એ કઈ નથી. પછી કદાચ એમ કે તમે એવું માનો કે આ જન્મે આપણને ઓછું સમજાયું, હજી થોડી પ્રગતિ થઈ, તો કે નેક્સ્ટ બર્થમાં. પણ જે લોકો શાસ્ત્રના પ્રામાણ્ય પર શંકા કરે એને કોણ બચાવી શકે? પ્રગતિ કદાચ એવી રીતે એટલું બધું તેજસ્વીતા નથી, શુદ્ધિ નથી, તો સ્લો થશે, એનો વાંધો નથી. પરંતુ સૌથી મોટી વસ્તુ, સૌથી મોટી મૂડી એ છે કે વ્યક્તિને હંમેશા એ ખ્યાલ હોય કે જેવી રીતે આંખ છે એ રૂપ માટેનું પ્રમાણ છે, એવું જ તો કે ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદાંત શાસ્ત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રમાણ છે. એ આપણને એકદમ જ સ્પષ્ટતા હોય, એમાં વ્યક્તિને ક્યારેય આમથી આમ ડેવિએટ ના થાય. પછીથી બાકીની બધી જ વસ્તુ ભગવાન ધ્યાન એટલા માટે રાખશે કે મેં તમને વાત કરી એમ કહ્યું કે જ્ઞાન છે એ તો વસ્તુ તંત્ર છે, યથા વસ્તુ તથા જ્ઞાનમ. મને આંખ ઉપર શ્રદ્ધા છે કે મારી આંખ તો જોશે જ, આંખ ખોલું એટલે મને વસ્તુ દેખાશે જ, એવી મને પરમ શ્રદ્ધા હોય તો મારે આંખ ખોલવા સિવાય મારે કોઈ પ્રયત્ન નથી કરવાનો. બસ આંખ ખોલો એટલે પછી આંખેનું કામ કરશે. સમજાય છે? મારે ખાલી આંખ ખોલવાની જ છે, બીજું મારે કઈ નથી કરવાનું. એમ મને મારા ગુરુ ઉપર, શાસ્ત્ર ઉપર પરમ શ્રદ્ધા છે. આપણે ગુરુ પાસે આપણી બુદ્ધિની આવી પૂરેપૂરી શરણાગતિ છે. આપણે આપણી જાતને શાસ્ત્ર પાસે પૂરી આપણે શરણાગત કરી દઈએ છીએ, શાસ્ત્રની સામે, ગુરુની સામે. તો શાસ્ત્રના શબ્દો એનો જાદુ કરશે, પછી મારે કઈ પ્રયત્ન નથી કરવાના. આપણી બુદ્ધિ છે એ બરાબર કામ કરે છે, આપણા કાન બરાબર કામ કરે છે, આપણે શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કરી રહ્યા છે, તો શબ્દો એનું કામ કરશે.
કે હવે મારો પર્સનલ વ્યક્તિ તરીકેનો રોલ પુરુષતંત્ર પણ તો ત્યાં છે નહીં, વસ્તુતંત્ર છે. જ્ઞાન એનો મેજિક કરશે. જ્ઞાન પાસે મેં મારી જાતને ઉપલબ્ધ કરાવી, એટલું જ મારે કરવાનું છે. જેમ મારે ખાલી આંખ ખોલો એટલે મને શું છે વસ્તુ દેખાવાની છે, એમ એકવાર હું ગુરુ પાસે શરણે જાઉં અને મારી જાતને ઉપલબ્ધ કરાવું શ્રવણ માટે. શ્રવણ માટે ઉપલબ્ધ કરાવવું એટલે શું? તો કે એ પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હોય કે શરણાગતિ, સાચી શરણાગતિ શું છે? તો કે ગુરુ જ્યારે મને શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, મારા પ્રેજ્યુડાઇઝ, મને આમ લાગે છે, હું આવું માનું છું, એવી જે વક્ર બુદ્ધિ છે એ જે છે એને હું સસ્પેન્ડ કરું છું ટાઈમ બીંગ, અને પ્યોર જે મારી કોગ્નિટિવ સ્કિલ છે, જે મારી પ્યોર મારી ગ્રહણ શક્તિ છે, ગ્રાસ્પિંગ પાવર છે, એ હું ખાલી ઉપલબ્ધ કરાવું છું. મને શું લાગે છે, મારા શું વ્યૂ છે, એનું સસ્પેન્ડ કરીએ છીએ આપણે. અને ગુરુ જે કહેવા માંગે છે એ મારે બરાબર રીતે ગ્રહણ કરવાની મારી તૈયારી છે. તો પછી શું થશે? તો કે ગુરુની બુદ્ધિ અને શાસ્ત્રની બુદ્ધિ એવી હવે બે ઇન્ટેલેક્ટ નથી. હવે બંનેનું તો કે ફ્યુઝન છે. ઇટ ઇઝ લાઈક કે ગુરુ જે છે હવે આંગળી પકડીને મને તો કે પરમની પ્રાપ્તિ કરાવશે, કારણ કે ઇટ ઇઝ પ્યોરલી વસ્તુતંત્ર. ધીસ ઇઝ કોલ્ડ શરણાગતિ. કે વ્યક્તિ જે છે એનું 100% ખબર છે કે ના, હું શાસ્ત્રના શબ્દો, વેદના શબ્દોને શરણે છું. એ ગુરુના મુખેથી આવી રહ્યા છે. મારા વ્યૂહ મારે સસ્પેન્ડ કરવા છે. હું શું માનું છે નહીં, મારી પ્યોર ઇન્ટેલેક્ટ જે ગ્રહણ શક્તિ છે, સમજણ શક્તિ છે, એ મારે ધરવાની છે ત્યાં. તો પછી ગુરુ અને તો કે શિષ્યની બુદ્ધિનું ફ્યુઝન થઈ ગયું છે, એક જ છે. પછી ગુરુ એને અખંડાકાર બોધ સુધી લઈ જશે. બીકોઝ ઇટ ઇઝ 100% વસ્તુતંત્ર, ઇટ ઇઝ નોટ પુરુષતંત્ર. એટલે મારે તો કે આવી રીતે શાસ્ત્ર પાસે મારી જાતને આવી રીતે પૂરેપૂરી શરણાગત કરો. શબ્દોને એનો મેજિક કરવા દો. શાસ્ત્રના શબ્દો એનો મેજિક કરશે. એટલે માટે ગુરુ માટે, શાસ્ત્ર માટે, શાસ્ત્રના શબ્દો માટે, બધા માટે તો કે મને 100% શ્રદ્ધા છે. અને તો કે પરમની પ્રાપ્તિ દૂર નથી. દેટ ઇઝ તો કે ટોટલ શ્રદ્ધા. અને પછી આગળ હજી ભગવાન બે શબ્દો એડ કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. બે શબ્દો હજી એડ કરે છે. એમ થાય કે શ્રદ્ધા પછી કેમ હજી ભગવાન બે શબ્દો એડ કર્યા, તત્પર સંયતેન્દ્રિય? તો એના માટે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, જોઈ લઈએ આપણે શું કહે છે. તો કે પહેલા જ પેરેગ્રાફમાં કહે છે, શ્રદ્ધાલુત્વે અપી ભવતી કશ્ચિત મંદ પ્રસ્થાનઃ અતઃ આહ તત્પરઃ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. તો આપણને એવું થાય કે શ્રદ્ધા એકલી તો બસ, પછી તો બધું જ આવી જાય ને. તત્પર અને સંયતેન્દ્રિય બે શબ્દો શા માટે એડ કર્યા? તો કે છે શ્રદ્ધાલુત્વે અપી ભવતી કશ્ચિત મંદ પ્રસ્થાનઃ અતઃ આહ તત્પરઃ. ગુરુપાસનાદો અભિયુક્ત જ્ઞાન લબ્ધિ ઉપાયે. કે છે કે વ્યક્તિ જે છે એ ખૂબ જ શ્રદ્ધાવાન હોય, પરંતુ મંદ પ્રસ્થાન હોય. એટલે બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે શ્રદ્ધાનો દીપક જે છે, વ્યક્તિની અંદર જે શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત થયો હોય. કેવી રીતે પ્રજ્વલિત થયો? તો કે ઇટ ઇઝ પ્યોરલી આપણા જન્મો જન્માંતરના પુણ્યથી. શ્રદ્ધા હોવી, આપણે શ્રદ્ધા કેવી રીતે હોય?
તમે જુઓ કે એક જ માં હોય ને એના બે બાળકોમાં મેં જોયું છે કે એકને ભગવાનમાં, ગુરુમાં, શાસ્ત્રમાં, આપણી બધી આધ્યાત્મિક વાર્તામાં, ભારતીય સંસ્કૃતિના બધા ફોર્મ્સમાં ઘણી બધી શ્રદ્ધા હોય અને બીજાને કાંઈ જ ન હોય. તો એવું નથી કે માં જે છે એક બાળકને બધી શ્રદ્ધા ને આવું બધું શાસ્ત્ર ને આપણી સંસ્કૃતિ આપે ને બીજાને ના આપે, એવું તો હોય નહીં. તો તમે જોજો, તમે તમારી રીતે બી વિચારજો કે તમે બી જોજો આજુબાજુ કે એક્ઝેક્ટ ક્યાંથી આવે છે શ્રદ્ધા. તો મેં આવું જોયું છે, ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ કે ઇટ ઇઝ પ્યોરલી કે આપણે પૂર્વજન્મમાંથી લાવ્યા છીએ. એ એટલી બધી મહાન મૂડી છે, એટલી મહાન મૂડી છે. ઇટ ઇઝ પ્યોરલી કંઈક જન્મો જન્માંતરના પુણ્યથી એમ જ એ વ્યક્તિને નાના હોય ત્યારથી ભગવાનમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, ગુરુ મળે તો તરત શ્રદ્ધા થાય. તમે જો હસબન્ડ વાઈફ બી જાતે એક જ ગુરુ પાસે, તો એક વ્યક્તિને બહુ જ શ્રદ્ધા થાય, બીજી વ્યક્તિને કદાચ આખી લાઈફ શ્રદ્ધા ના થાય અને ભણવાનું મન ન થાય એને. તો ક્યાંથી એ આવે છે, ક્યાંથી? તમે જો શ્રદ્ધા વિશે જેમ વિચાર કરો તો તમને ખબર પડશે કે એ જન્મો જન્માંતરનું આપણું સંચય કરેલું પુણ્ય છે, એ મૂડી છે. એટલે હવે આ જન્મે આપણને યોગ્ય ગુરુ મળ્યા, સમર્થ ગુરુ મળ્યા, બરાબર? તો એ મારી જન્મો જન્માંતરની શ્રદ્ધા પુણ્યથી મને મળ્યા. તો એ હવે શ્રદ્ધારૂપી દીપક જે છે, જે પ્રજ્વલિત છે મારી અંદર, એની અંદર કયું ઘી હોમાય છે, કયું ઘી છે કે જેનાથી એ વધારે ને વધારે અને કાયમી રીતે પ્રજ્વલિત રહે, એ શું છે? તો ધેટ ઇઝ તત્પરતા અને સંયતેન્દ્રિય. એ શ્રદ્ધાનો દીપક છે બીકોઝ ઓફ અવર પાસ્ટ પુણ્ય. કંઈક જન્મો જન્માંતરનું સરસ છે આપણું પુણ્ય કે આપણને યોગ્ય ગુરુમાં શ્રદ્ધા થાય. ઘણાને શ્રદ્ધા થાય પણ એટલા બધું હંબકો એમાં શ્રદ્ધા થાય. હમણાં જ મને કોઈ મેસેજ કરેલો છે આપણા ગ્રુપમાંથી કે એમ કે આવી જગ્યાએ લોકો ફસાયેલા હોય માતાજી. તો હવે જે લોકો બી તમને લોકોને હવે આપણી વસ્તુ સમજાય ભગવદ્ ગીતા પછી તમને જેમ વધારે આપણી વસ્તુમાં ક્લેરિટી આવે ને, ગીતાજી વધારે સમજાય, ઉપનિષદ, પછી તમારાને એવું પારખવાની શક્તિ આવે કે દુનિયામાં કયા કદમ ચાલે છે. એટલે એ સમજવા માટે કમ્પેરેટિવ સ્ટડી તમે કરી શકો તો તમે સમજી શકો. પહેલા તમને આપણા શાસ્ત્ર પૂરેપૂરા સમજાવવા પડે, એના પાયાના સિદ્ધાંતો તમને સમજાય, પછી દુનિયાની વસ્તુ શું છે ખબર પડે. અને એ હજી હાયર લેવલની ઇન્ટેલેક્ટ છે. આપણું સમજાવું દેટ ઇઝ વન લેવલ. પછી હજી બહુ જ તમે બુદ્ધિશાળી હો તો તમે દુનિયાના જે બધા કહેવાતા જે બી ફાટા છે, વાડા છે, એની અંદરની ફેલસી જોવા માટે હાઈ ઇન્ટેલેક્ટ જોઈએ. કારણ કે એ બધા લોકો એવું સિમિંગ લોજિક રજૂ કરતા હોય, એ લોકો બધા કંઈક એવી બધી મોટી મોટી વાતો કરતા હોય. યુ નીડ વેરી શાર્પ ઇન્ટેલેક્ટ ટુ સી ધીસ ફેલસી. એના બધા સિદ્ધાંતો કેવા સાવ એટલે સાવ કંઈ છે જ નહીં અંદર, એ જોવા માટે ઇટ ઇઝ વેરી હાયર સ્કિલ એન્ડ ઇન્ટેલેક્ટ જોઈએ. એટલે મને હમણાં કોઈએ મેસેજ કર્યો હતો કે આ મારી ફ્રેન્ડ એવામાં ફસાયેલી છે, એવું તિક્કડમ છે. અને ત્યારે ખબર પડે કે આપણે ભગવાન આપણને કેટલી મહાન જગ્યાએ ફટાક કરતું કેવું કનેક્ટ કરી દીધું છે, ક્યાંય અથડાયા છૂટાયા વિના સીધો રાજમાર્ગ આપ્યો છે. એટલે એ રાજમાર્ગ ક્યારે મળ્યો હતો કે આપણને એવી પરમ શ્રદ્ધા છે તો ભગવાને આપણને સીધો રાજમાર્ગ આપ્યો હોય. પરંતુ એ શ્રદ્ધા તો આપણા પુણ્યથી છે. હવે એ શ્રદ્ધાના દીપકને વધારે ને વધારે પ્રજ્વલિત કરવો હોય છે, એ પૂર્વ પુણ્ય છે. હવે પુરુષાર્થ શું છે આ જન્મે? ચલો શ્રદ્ધા આપી ભગવાને, આપણને જન્મ જન્માંતરનું આપણી સાપડ ભગવાન આપી ગયા. હવે મારો પુરુષાર્થ અહીંયાથી શરૂ થાય
કે હવે શ્રદ્ધાના દીપકને મારે તત્પરતા અને સંયતેન્દ્રિયનું ઘી હોમી અને એને ઓર પ્રજ્વલિત કરવો, ઓર મારી શ્રદ્ધા બલવત્તર કરવી અને શ્રદ્ધાથી મારે મારા જીવનના ગંતવ્ય સુધી પહોંચવું કે નહીં. જન્મ જન્માંતરથી ટીપે ટીપે આપણે શ્રદ્ધા ભેગી કરેલી છે. તો હવે આ જન્મે શું કર્યું? ભગવાને આવી સરસ શ્રદ્ધા આપી, હવે શું કર્યું? તો કે એમાં એ જે સ્નેહ, એ ઘી એડ કરવાનું છે, ધેટ ઇઝ તત્પરતા અને સંયતેન્દ્રિય. હવે તત્પરતા એટલે શું? તો કે બહુ આદિ શંકરાચાર્યજી લખી છે ને, મેં બી જોયું છે કે બહુ બધા લોકો એવા હોય છે, બહુ બધા, કે લોકો શ્રદ્ધા, એક તો પ્રોપર જગ્યાએ શ્રદ્ધા હોવી એ ખૂબ રેર ઘટના છે. તમે એમ કહ્યું કે 1000માંથી એવા એકાદ 1% લોકો એવા હોય દુનિયામાં કે જે લોકોને સીધું મૂળ પકડી શકે, એ સમજવાની એનામાં શક્તિ હોય. હમણાં જ એક બેન સાથે હું વાત કરતી હતી, તો બહુ જ ભણવામાં ખૂબ બ્રિલિયન્ટ, પ્રોફેશનલ લેડી, ખૂબ જ હોશિયાર, અને એ બિચારી બેન મને કહેતી હતી 32 યર્સની હશે. તો મને કે મને એવી નથી ખબર કે એ 50-100 વર્ષ પહેલા થયેલા કલ્ટ હોય, એ કોઈક એવા કલ્ટમાં જાય છે, પોતે એની જોબ ત્યાં છે, એ ટ્રસ્ટમાં કંઈક પોતે જોબ કરતા હશે. તો કે એ 50 વર્ષ પહેલા કોઈને માનવીને ભગવાન બનાવીને ત્યાં મૂર્તિ મૂકી હોય એ, અને આપણા વેદમાં શિવજીને, રામને, કૃષ્ણની જે વાત કરી હોય, એ બંને જુદું કહેવાય કે આજ સુધી મને ખબર નહોતી, કે તમે મને કીધું ત્યારે ખબર પડી. આ સનાતન ધર્મ કહેવાય અને આ બધા વાડા કહેવાય, એવી મને ખબર નહોતી. એટલે તમે એનું સમજી શકો કે વ્યક્તિ જે છે એને આ બધી વસ્તુ એટલી બધી, યુ કેન સે લાઈક કે એ બધી જુદી પારખવી, ઓળખવી, એ બધું અઘરું છે. એટલે સીધી વેદોક્ત ધર્મમાં, સનાતન ધર્મમાં શ્રદ્ધા હોય ને, એમાં સીધા કનેક્ટ થવા વાળા લોકો, એ પોતાને એવી પરમ શ્રદ્ધા હોય, એવી ખબર પડે કે આ કોઈ હ્યુમન બિંગ રચેલા વાળા છે અને આ વેદોક્ત ધર્મ છે, એવું સામાન્ય જ્ઞાન હોવું પણ રેર છે. એટલે તમે વિચાર કરો કે અધ્યાત્મમાં પ્રોપર જગ્યાએ આવેલા લોકો, તો કે આવા બહુ જ રેર લોકો હોય. પછી તમે માની લો કે અત્યારે આવી ગયા, તમે બધા ઘણા બધા લોકો વેદાંત શાસ્ત્ર ભણતા હોય, ભગવદ્ ગીતા, ઉપનિષદ ભણતા હોય, અને આપણા જેટલા બી સ્વામીજીઓ હોય, પૂજ્ય સ્વામી દયાનંદજીના શિષ્ય, ને જે બધા ભગવદ્ ગીતા એકદમ ઓથેન્ટિક ભણાવતા હોય, એવાય કેટલાય હોય. આપણા કેટલા બધા છે, બધા ગુરુજનો છે, સંન્યાસી, સરસ ભણાવતા હોય. હવે એ બધા ટોટલ લોટમાંથી તો ઓછા જ છે, માઇનોરિટીમાં જ છે. પછી આ મારું ઓબ્ઝર્વેશન છે કે એમાંથી એ લોકો ભણે છે કારણ કે શ્રદ્ધાવાન છે, પણ એમાંથી હવે તમે પોતાની જાતને આજુબાજુના લોકોને જોજો કે કેટલા લોકોને તત્પરતા છે. તત્પરતા એટલે શું? તો કે તત્પરઃ એટલે શું? તો કે તદેકનિષ્ઠઃ. તદેકનિષ્ઠઃ એટલે શું? તો કે ઇટ ઇઝ લાઈક, આવો શબ્દ છે, તપનિષ્ઠ, જપનિષ્ઠ. એવી રીતે તદેકનિષ્ઠઃ તત્પરઃ એટલે શું? તો કે નિષ્ઠા, કે કમિટમેન્ટ, શાસ્ત્રમાં, ગુરુમાં, ગુરુ સેવા શુશ્રૂષા, શાસ્ત્ર ભણવામાં, શ્રવણ મનન, એમાં જ કમિટમેન્ટ હોય, દેટ ઇઝ કોલ્ડ તત્પરતા. એટલે દુનિયાભરના વાડામાં ફસાયેલા લોકોની સામે તો કે બહુ જ ઓછા લોકો વેદાંત શાસ્ત્ર ભણવા આવે, એમાંથી તમે માનીશો કે કેટલા લોકો તત્પર હોય છે. એટલે આદિ શંકરાચાર્યજી લખવું પડે કે શ્રદ્ધાલુત્વેપી, કે વ્યક્તિ શ્રદ્ધાલુ હોય, શ્રદ્ધાલુત્વે અપી મંદ પ્રસ્થાન. વ્યક્તિ શ્રદ્ધાવાન હોય. હવે તમે જોજો તમારી આજુબાજુ તમારી જાતને બધું જોજો કે શ્રદ્ધાવાન છે
પણ કેવા છે તો કે મંદ પ્રસ્થાન. મંદ પ્રસ્થાન એટલે શું? તો કે આરંભે શુરા, કે કઈ બી વસ્તુ ભણવાનું શરૂ કરે ત્યારે એકદમ ઉત્સાહ હોય, પછી એનો ઉત્સાહ કેવો હોય તો કે દૂધ ના ઉભરા છે, જેવો તમે ગેસ બંધ કરો એટલે ઉભરો નીચે. એટલે કમિટમેન્ટ વાળા લોકો કેટલા એ તમને શ્રદ્ધારૂપી મૂડી જન્મો જન્માંતરના પુણ્ય પછી ભગવાને આપેલી હોય, મહાનમાં મહાન ગિફ્ટ આપેલી હોય, એવી મહાન દેન ભગવાનની આપણી પાસે હોવા છતાં આપણે કેટલો બેનિફિટ લઈએ છીએ આપણી જાતને પૂછવું પડે. હવે તમને એવું થાય કે તત્પરતા કેમ ન હોય? તત્પરતા એટલે શું? તો કે એકદમ એન્થુસિયાઝમ, પોતે શ્રવણ મનનનું કામ હાથમાં લીધેલું છે, પોતાનું ભણવાનું કામ હાથમાં લીધું છે, ગુરુ સેવા શુશ્રૂષાનું કામ હાથમાં લીધું છે, તો કે અતિશય કમિટેડ, સ્ટાર્ટ ટુ ફિનિશ કદી મૂકે નહીં, પૂરેપૂરી વ્યક્તિ એમાં ડૂબેલી હોય. એવા જપનિષ્ઠ લોકો હોય તો મેં જોયું છે 12 કલાક સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જપ જ કરતા હોય. તપનિષ્ઠ જપનિષ્ઠ મેં જોયા છે. તમે ધનનિષ્ઠ જોયા હશે, સત્તાનિષ્ઠ જોયા હશે. ધનનિષ્ઠ તો કે સવારે એકદમ ભાગે 7-8 વાગ્યામાં તો કે પોતાનું જોબ પર પોતાના બિઝનેસ માટે ભાગે, રાતના 9 વાગે 10 વાગે. આપણે એને પૂછીએ શું તમારે ટાઈમિંગ? માતાજી જવાનો ટાઈમ ફિક્સ, આવવાનો કોઈ દિવસ ફિક્સ ન હોય. તો ધેટ ઇઝ નિષ્ઠા. અને એ તો મને ગમે કારણ કે મને એટલા માટે ગમે કે એક એરિયામાં કમિટમેન્ટ હોય તો શક્ય છે કે પછી કોઈક વાર ગુરુ સેવામાં આવે, કોઈક વાર ભણવામાં આવે. કશે કમિટમેન્ટ ન હોય તો ક્યાંય ના આવે, ક્યારેય ના આવે. પણ કોને નિષ્ઠ કહેવાય હું તમને એક્ઝામ્પલ આપું છું કે એ તમે જોયા હશે. ધનનિષ્ઠ પોતાનું જે પ્રોફેશન હોય ને નિષ્ઠ હોય. તો અગર મને ભગવાને શ્રદ્ધારૂપી મૂડી આપી છે તો કે હવે મારું પછીનું મારું પુરુષાર્થનો વિષય એ છે કે હું હવે તત્પર બનું, મંદ પ્રસ્થાન નહીં. કારણ કે આવડી મોટી ભગવાને ગિફ્ટ આપી છે તો કે હવે મારે એમાં તત્પરતા રૂપી ઘી એ મારે શ્રદ્ધાના દીપકમાં સતત મારે પૂર્યા કરવાનું છે, જેથી મારે શ્રદ્ધાનો દીપક ઓલવાઈને પણ દિન પ્રતિદિન મારી શ્રદ્ધા વધે. એટલે એ બી અગેન તમને અનુભવ હશે. જે લોકો મેં મારી સામે ઘણા બધા સ્ટુડન્ટ્સનો સરસ પ્રોગ્રેસ જોયો છે કે જે લોકો મારી એબ્સન્સમાં પણ વીકમાં 1-2 વાર મળતા હોય, શાસ્ત્રની ચર્ચા કરતા હોય, તો એ લોકો બધા પોતાની જાતને પૂછે તો ખબર પડશે કે પહેલે દિવસે આવીને ગુરુ અને શાસ્ત્રમાં જે શ્રદ્ધા હતી એ વધારે ને વધારે તમે કમિટેડ થઈને ભણ્યા તો તમારી એ શ્રદ્ધા વધતી ચાલી છે. સમજાય છે? એટલે આપણે આપણી શ્રદ્ધામાં તત્પરતા રૂપી ઘી પૂર્યું તો આપણી શ્રદ્ધા ડે બાય ડે ભગવાને જે આપેલી હતી મને જન્મો જન્માંતર પછી, તો કે અત્યારે આ મનુષ્ય જન્મમાં મારી શ્રદ્ધાને વધારે ને વધારે બળવત્તર બનાવી, ખૂબ જ અડગ અને અચલ બનાવી. કેવી રીતે? તો કે ગુરુ સેવા દ્વારા, શાસ્ત્ર શ્રવણ દ્વારા એને ખૂબ જ અને ખૂબ જ તેજસ્વી બનાવી. એટલે ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ, આઈ મે બી રોંગ ઓલ્સો, પણ મેં બહુ ઓછા લોકોને તત્પર જોયા છે. આઈ મે બી રોંગ અને આઈ વિશ ટુ બી રોંગ, પણ ભગવાને તમે તો ગુરુ પાસે કનેક્ટ કર્યા હોય, શાસ્ત્ર સાથે કનેક્ટ કર્યા હોય, પણ લોકો એને એટલું બધું લાઇટલી લેતા હોય, એટલા બધા એવા મહાન પ્રિવિલેજને વેડફી નાખતા મેં જોયા છે. એટલે તત્પરતાનો તો કે ઘણો બધો અભાવ હોય, ઘણો બધો અભાવ હોય. ખબર જ નથી કે ભગવાને કેવો મહાન પ્રિવિલેજ આપ્યો છે. એટલે તત્પરતા જે છે, તો હવે તમને સવાલ થાય કે પણ કેમ તત્પરતા ન હોય? શા માટે જે અધ્યાત્મ માર્ગમાં છે, ગુરુ સાચા ગુરુ પાસે કનેક્ટ થયેલા લોકોમાં બહુ ઓછા લોકો આવા કમિટેડ, નિષ્ઠ, ગુરુ સેવા શુશ્રૂષા ભણવામાં એકદમ સિન્સિયર અને સિરિયસ અમુક જ છે, બાકીના રેડિયા. એવું
આવું શા માટે? ઓલરેડી લોકોને ખબર છે કે આવી મહાન વસ્તુઓ આપણને મળી રહી છે, તોય કેમ આવું? એનું રીઝન એક જ છે, આઈ ટેલ યુ, કે પુરુષાર્થ નિશ્ચય છે ને એ અધૂરો છે. એટલે હું જ્યારે પુરુષાર્થ નિશ્ચયની વાત આવે તો હું આટલું બધું એની પર ભાર એટલે આપું છું. જે બીજા અધ્યાયનો શ્લોક છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખા યનંતાસ બુદ્ધયો અવ્યવસાયિનામ. એટલે કે જ્યારે વ્યક્તિ ગુરુ સેવા શુશ્રૂષા શ્રવણ મનનમાં નિષ્ઠ નથી તો શું હોય મને કહો? બે જ વસ્તુ હોય, કાં તમે શાસ્ત્ર ને ગુરુ ને ભગવાનમાં નિષ્ઠ છો, કાં સંસારમાં નિષ્ઠ છો. આમ જ હોય, બીજું ત્રીજું કઈ હોય જ નહીં. તો સંસારને અંતર્ગત બહુશાખા યનંતાસ છે. સંસારની અનેક શાખાઓમાં, અનેક વસ્તુઓમાં એની બધું એનું સોકોલ્ડ કમિટમેન્ટ બધે આવી રીતે વિખરાયેલું પડેલું છે. શા માટે? કે ભાઈ ફોકસ નથી. કારણ કે હજી એને એવું લાગે છે કે એ બધું મને સુખી કરી દેશે. તો ઇન અધર વર્ડ, પુરુષાર્થ નિશ્ચય નથી. એને એમ છે કે હજી ધર્માર્થ કામથી મારું હારું થઈ જશે, હજી મારો દીકરો હારું કરી દેશે, હજી પૈસો હારું કરી દેશે, હજી સત્તા હારું કરી દેશે, હજી પલ્લાણ સારું કરી દેશે. તો હજી તો કે જે ગ્લિટરિંગ વર્લ્ડ છે એમાંથી હજી ને કંઈક લઈ લેવું છે. રોલ પ્લે કરવું, ડ્યુટી બજાવી, પોતાનું કર્તવ્ય કર્મ કરવું એક વસ્તુ છે. એને બધાને સુખની નજરથી જોવું, ધેટ ઇઝ કોલ્ડ કે બધે ત્યાં કમિટમેન્ટ વેર વિખેરશે. જો ત્યાં ભગવાનને તો મેં તમને કીધું ને કે એને કોઈ બીજું ચાલે જ નહીં. પ્રેમની ગલી જે છે બહુ સાંકડી છે, એમાં હું ને ભગવાન, મારું બધું આવી બધી જગ્યાએ મારું વેરવિખાર થયેલું કમિટમેન્ટ અને ભગવાન બે સાથે મળે કઈ. ભગવાનને તો એક જ હું જોઈએ. એટલે પુરુષાર્થ નિશ્ચય નથી એટલે શું? તો કે એને એવું છે કે હા થોડું માતાજી પાસે ભણી લેવાય, થોડુંક જઈને ત્યાં ખોટું સેવાનું નણંદનું હાથે અડાડી આવાય આશ્રમે જઈને, અને થોડું તો કે આ બી કરાય, થોડું આ બી કરાય. એવું કઈ હોય જ ન શકે. રોલ પ્લે કરવા, કર્તવ્ય કર્મ બજાવ, દેટ ઇઝ વન થિંગ. પણ ધર્માર્થ કામમાં સુખની બુદ્ધિ, દેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થ નિશ્ચયનો અભાવ છે. પુરુષાર્થ નિશ્ચય નથી તો તત્પરતા આવે જ નહીં. એટલે જે બી લોકો ગુરુ સેવા શુશ્રૂષા ભણવામાં 100% કમિટેડ છે, માની લ્યો કે એને પુરુષાર્થ નિશ્ચય પૂરેપૂરો છે, ક્લેરિટી છે. ક્લેરિટી કમિટમેન્ટ તરફ લઈ જાય. કમિટમેન્ટ નથી કારણ કે ક્લેરિટી નથી. ક્લેરિટી હોય તો 100% કમિટમેન્ટ આવે જ. કે મને શું જોઈએ છે, એ ક્યાંથી મળી રહ્યું છે, અને ક્યાં આગળ મારે શું કરવાનું છે, બધી ક્લેરિટી છે તો કમિટમેન્ટ આવે ને આવે. એટલે તત્પરતા નથી આવતી. ટોટલ આવું કમિટમેન્ટ, એન્થુસિયાઝમ જે છે એ નથી. ભણવામાં એને બીજી 1000 વસ્તુઓ ઓબ્સ્ટેકલ રૂપે સામે આવે છે. એ લોકો એને ઓબ્સ્ટેકલ કે હું એને મોટા બહાના કહું. એ લોકોને એવું લાગે કે બહુ બધા વિઘ્નો છે, બહુ બધું એમ કે કામ આવી જાય છે, બહુ બધું આમ છે તેમ છે, ફલાણું ઢીકણું. મને સૌથી વધારે ઇરિટેશન ને સૌથી વધારે સાંભળવાનું કંટાળો એવી બધી વસ્તુમાં આવે. મોસ્ટ પ્રોબેબલી હું સાંભળું જ નહીં, કારણ કે મારી પાસે તો ટાઈમ જ ન હોય. એટલે કોઈક એવી વાતો ચાલુ કરે, પણ માતાજી છે ને ખરેખર પૂજામાં આવવું જ, ખરેખર ક્લાસ ભરવા જ, પણ આમ એવું કઈ શરૂ કરે એટલે હું એમ કોઈ ભાગવત કથા કોઈક બીજાને કરજો ને પ્લીઝ, મને ટાઈમ નથી. એટલે લોકોને શ્રદ્ધા હોય, ગુરુમાં શ્રદ્ધા હોય, આશ્રમમાં શ્રદ્ધા હોય, સોમેશ્વર ભગવાનમાં શ્રદ્ધા હોય, પરંતુ જેટલાને સોમેશ્વર ભગવાનમાં શ્રદ્ધા છે તમને લાગે છે કે લોકો પૂજામાં આવે છે? સમજાય છે શું છે? કે ખાલી શ્રદ્ધા છે, તત્પરતા ઝીરો છે. તત્પરતા ઝીરો શા માટે છે? તો કે અર્થકામમાં તત્પરતા છે.
આઈધર ભગવાનમાં તત્પરતા હોય ઓર અર્થકામમાં હોય, બે જ હોય, આનાથી ત્રીજું હોય જ નહીં. એટલે શા માટે લોકોની લાંબી લાંબી વાતો હું ન સાંભળું? મને એક જ વાત સાંભળવી હોય કે તમે શાસ્ત્ર, ઈશ્વર, ગુરુમાં તત્પરતા છે? નથી. જ્યારે આવે ત્યારે વાત કરશું આપણે. કે પછી તો બહુશાખા અનંતાસ છે. આજે મારી દીકરીનો પ્રોબ્લેમ છે, કાલે દીકરાનો પ્રોબ્લેમ છે, પછી પરમ દિવસ તો કે ફલાણું છે, ઢીકણું છે. ધેટ ઇઝ એન્ડલેસ એન્ડ્સ. એન્ડલેસ એન્ડ્સમાં આપણા હજારો લાખો જન્મ જતા રહ્યા. આ એકવાર ભગવાને સનાતન ધર્મ સાથે, વૈદિક ધર્મ સાથે, ગુરુ સાથે આપણને બરાબર મેળાપ કરાવ્યો છે. એવા મહાન પ્રિવિલેજનો લાભ લેવો હોય તો લઈ શકીએ છીએ. અધરવાઇઝ એવી લાંબી લાંબી વાતો સાંભળવાનું તો કે હું તો એમ કહું, મને તો ટાઈમ જ નથી. એટલે તત્પરતાનો અભાવ શા માટે છે? બીકોઝ ધેર ઇઝ નો ક્લેરિટી એટ ઓલ. દેટ ઇઝ કોલ્ડ બહુશાખાય અનંતાસ. બુદ્ધયો અવ્યવસાયના, જે અવિવેકી લોકો છે, અવ્યવસાય, જે લોકોને કોઈ પણ પ્રકારનું એવું ફોકસ શું કરવાનું છે કોઈ ક્લારિટી નથી. પછી તમે એ બધી વસ્તુમાં તમે પડો, જેવું તમારું અહીંયા આગળ કમિટમેન્ટ નથી, તો આ બધું તો એમનામ ચક્ર ચાલ્યા જ કરશે. એક પૂરું થાય તો બીજું, બીજું પૂરું થાય તો ત્રીજું, એવું ચાલ્યા જ કરે. એટલે તત્પરતા જે છે દેટ ઇઝ વેરી બિગ થિંગ. એટલે તત્પર માટે બે એવા શબ્દ આપે છે, તદેકનિષ્ઠ, અને બીજું કે છે તત્પર એટલે તસ્મિન આસક્ત. દેટ ઇઝ ઓલ્સો તત્પર. તદેકનિષ્ઠ and second is તસ્મિન આસક્ત. દેટ ઇઝ તો કે તત્પર. પૂજ્ય સ્વામીજીને તત્પર શબ્દ કેટલો ગમતો હશે. એના માટે એક માતાજીનું નામ તત્પરાનંદા આપ્યું છે. પૂજ્ય સ્વામીજી જ્યારે બી અમને બધાને સંન્યાસીને નામ આપે ને, તો એ બહુ જ એના ઉપર વિચારીને આપે ને. મોટે ભાગે શાસ્ત્રની અંદર ભાષ્યના શબ્દોમાંથી શોધે ઓર શ્લોકમાંથી. તો એક અમારે ભાવનગરમાં માતાજી છે તત્પરાનંદા. તો ધીસ ઇઝ તત્પર. તત્પર એટલે બે મેં તમને એના મિનિંગ આપ્યા, એક તદેકનિષ્ઠ અને બીજું તસ્મિન આસક્ત. તસ્મિન આસક્ત એટલે શું? તો કે ગુરુ સેવામાં જે આસક્ત હોય, ગુરુ જે શ્રવણ કરાવે એ શ્રવણ મંડનમાં આસક્ત. જનરલી બધાની આસક્તિ ક્યાં હોય? તો કે પોતાના સંસારમાં, પોતાની જે બધી આજુબાજુની વસ્તુ એમાં આસક્ત. તત્પર એટલે અહીંયા શું? તો કે તસ્મિન આસક્ત, જે ગુરુ સેવામાં આસક્ત, ગુરુ જે વિદ્યા આપે એમાં આસક્ત. અને આસક્તિ અથવા તો આવું કમિટમેન્ટ એ એવી સરસ વસ્તુ છે કે વ્યક્તિ બધું શીખી જાય. એટલે એવો નિયમ છે કે જ્યારે બી વ્યક્તિને ક્યાંય બી પ્રેમ હોય ને, પોતાના બાળક માટે પ્રેમ હોય, વૃક્ષો માટે પ્રેમ હોય, ગો માતા માટે પ્રેમ હોય, પોતાના પેટ ડોગ માટે પ્રેમ હોય, તો ભલે ને ફર્સ્ટ ટાઈમ ડોગ લાવ્યા હોય, ક્યારેય ન રાખ્યો હોય, પણ તમે જો પ્રેમ હોય ને એટલે વ્યક્તિ બધું શીખી જાય તરત જ. પ્રેમ છે જ એવી વસ્તુ કે એને બધું શીખવી દે. એટલે તત્પર એટલે શું? તો કે વ્યક્તિને એટલો બધો પ્રેમ છે, તસ્મિન આસક્ત, ગુરુ સેવા શુશ્રૂષામાં ખૂબ આસક્ત. માટે એના માટે હવે એવું કઈ નથી કે મને આ નહીં આવડે, આ તો અઘરું છે, આ કેવી રીતે કરવું, કઈ નહીં. પ્રેમ છે એટલે બધું આવડવા માંડે. વ્યક્તિ જે છે, છોકરી જે છે પરણીને સાસરે જાય ને પછી 2-4 વર્ષમાં મધર બને તો પહેલું બાળક આવે તો એને કોઈ એક્સપિરિયન્સ નથી, પણ બાળક માટે પ્રેમ છે તો બધું એને આવડી છે. એટલે તત્પર જે છે એ તો કે ખરેખર એટલું બધું એવી મહાન ક્વોલિટી છે કે આપણી જન્મો જન્માંતરની શ્રદ્ધાની મૂડીને વધારે ને વધારે એ તેજસ્વી બનાવશે. અને એ એક તમે મને કહો તો એક સાધક તરીકે આપણો પુરુષાર્થનો વિષય છે
કે આપણને આપેલી ભગવાને આપેલી શ્રદ્ધાના દીપકને આપણે બુઝાવા ન દઈએ, પણ દિવસે દિવસે વધારે ને વધારે પ્રકાશિત બનાવીએ. તેનાથી તો કે આપણી તત્પરતાથી. અને બીજો શબ્દ ભગવાન કહે છે, બીજી ક્વોલિટી કહે છે સંયતેન્દ્રિય. એ શું છે કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.